અમદાવાદના સેટેલાઇટના પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર મોટો ખાડો પડ્યો છે, ત્યારે આરસીસી રોડના બાંધકામ થઈ રહ્યા છે તે કેટલું યોગ્ય હશે, ક્વોલિટી કેટલી, ભ્રષ્ટાચાર કેટલો હશે? અમદાવાદના મોંઘા વિસ્તારોમાંનો એક એવું સેટેલાઇટ વિસ્તારના પ્રેરણાતીર્થ દેરાસર રોડનું આરસીસી બાંધકામ થઈ રહ્યું છે, ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાએ રિયાલિટી ચેક કરતા પ્રયત્ન કર્યો છે, તેમજ વ્રજ વિહાર 6 પાસે આવેલા 4 રસ્તા પર કેટલાય વર્ષોથી મોટી કડ અને ખાડો દેખાઈ રહ્યો છે. ત્યાંના અવારનવાર એક્સિડન્ટ થતા હોય છે, ત્યારે પરિસ્થિતિ શું છે તે ત્યાંના સ્થાનિકો પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો. નમસ્કાર દર્શક મિત્રો, અમે આજે આવી પહોંચ્યા છીએ અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પ્રેરણા તીર્થ દેરાસરમાં, જ્યાં રસ્તાઓ ઉપર ઘણી બધી સમસ્યાઓ દેખાઈ રહી છે. અમારું તો કામ હોય છે સરકારનું ધ્યાન દોરવાનું, સાથે સાથે સરકારના સારા કામો પણ બતાવવા. પણ આજે જે અમે બતાવવા જઈ રહ્યા છીએ એ વ્રજ એપાર્ટમેન્ટ છે, એની વ્રજ વિહાર 6 એપાર્ટમેન્ટની રોડ ઉપર, મુખ્ય રોડ ઉપર અહીંયા ખાડો છે. તમે જોઈ શકો છો, કેમેરામેનને વિનંતી કરીશ કે ખાડો બતાવે. આ ખાડો મુખ્ય રોડ ઉપર છે. ખાડો કેટલો ડીપમાં છે એ તમે જોઈ શકો છો. અહીંયા દૂરથી આવતા વાહનને આ ખાડો દેખાય એમ નથી, પરંતુ આ ખાડામાં ફૂલ સ્પીડમાં આવતા વાહનો તો 50ની સ્પીડે આવતા પણ એ લોકો અહીંયા પડે છે. રોડના ધજાગરા ઉડી ગયા છે. કોન્ટ્રાક્ટરને સૂઝ નથી, કોર્પોરેશનને સૂઝ નથી. આ રોડનો જે ખાડો છે એટલો ગંભીર છે. સાથે અમારી સાથે સ્થાનિક જોડાઈ ગયા છે, એમની પાસે જાણીશું. કાકા, આપનું નામ જણાવો. હાલો, આપનું નામ જણાવો. હા, સુબોધભાઈ દયાલાલ શાહ. સુબોધભાઈ, હવે આ જે ખાડો પડી ગયો છે એ વિશે ખાડોમાં કેટલાય લોકો પડે છે, અને જેટલી વખત પાણી ભરાય છે એ વખતે તો કેટલાય લોકો પડે છે. આટલું બધું જે કહીએ પણ કોઈને કોઈ અસર જ થતી નથી. કેટલા લોકો પડ્યા છે? ક્યારે તમારી સામે? હા, અમારી લોકો અમારી રૂબરૂમાં પડ્યા છે એમ, અને ઊભા બી કરેલા છે અમે રૂબરૂમાં. હા, તમારું શું કેવું છે આ ખાડાને લઈને? ખાસ કરીને આ ખાડાની જો વાત કરીએ, સામે જે ખાડો છે એ પણ મેન હોલનું હતું, હમણાં લગભગ ભરવામાં આવ્યો છે. એ કેવી સમસ્યા હતી એ વિશે જણાવજો. આ તો ઘણા ટાઈમથી સમસ્યા છે, જેથી કોઈ તંત્ર કોઈ ધ્યાન દોરતું નથી. ઘણીવાર લોકો શું છે કે અમે ઘણીવાર પથરા બી મૂકીએ છીએ આ કણે, જે બાઇકવાળા કોઈ પડી ના જાય, છતાંય જે બાઇકવાળા એની ઉપર ચડાવે છે ત્યારે પડી જાય છે. આ ખાડોથી હમણાં થોડોક સમય પહેલાં જ બુરવામાં આવ્યો છે, પણ જ્યાં કરીને કોઈ તંત્ર ધ્યાન દોરતું નથી. અને ઘણા લોકોને અમે જે સૂચના આપી છે કે ભાઈ થોડા દૂર ચાલો, પણ એ લોકોને પાણી ભરાયું હોય તો ધ્યાન પડતું નથી. એટલે એ લોકોને અમે ઘણું સૂચના કરી. આ ખાડો બી ઘણીવાર અમે કીધું છે કે આ બુરો, પણ છતાં એ લોકો હજી આવું આવી પરિસ્થિતિ 2 વર્ષ 1.5 વર્ષથી તો આમની જ છે આ જ પરિસ્થિતિમાં. આપનું નામ જણાવો. મારું નામ ગેવરભાઈ પ્રજાપતિ. દેવલભાઈ, શું સમસ્યા ખાસ કરીને આ રોડ અને આ ખાડાઓને લઈને આવી રહી છે? રોડ અને ખાડાઓ તો ઠીક છે, બીજું જે દર વખતે જે રોડ બનાવે છે ને એ દુકાનથી અને મકાનોથી અધર થતા જાય છે, પણ જે અમારે મકાનને જે પણ છે એની અંદર જે બારિશની અંદર પાણી આવી જાય છે એનું શું કરવા? આ લોકો શું કરે છે, ઘણીવાર 2-2 ફૂટ 1-1 ફૂટ અડધો ફૂટ દર વર્ષે રોડ વધારી દે છે, પણ એમાં પ્રોપર્ટીઓને બહુ નુકસાન આવે છે. મેન મુદ્દો આ છે. અને બીજી વાત છે કે આ લોકો રોડ ખોદીને 1 ફૂટ રોડ ખોદીને પાછું બનાવતા હોય તો લેવલ બરોબર હોય, કેમ કે પાણીની સમસ્યા બહુ મોટી છે. બરાબર, દરેક સોસાયટીની અંદર જાય છે ને દરેકને નુકસાન બી થાય છે. એની ભરપાઈ કોઈ ન કરી શકે, પણ સરકારને એ જ કહેવું છે કે તમે કોઈ પણ જગ્યા રોડ બનાવો, જ્યારે અમારા બિલ્ડરો કોઈ પણ બનાવે છે ને તો એ 2 ફૂટ 3 ફૂટ અધર લઈને જ બનાવે, પણ આજે 2 ફૂટ 3 ફૂટની જગ્યા આજે 1-1.5 ફૂટ બી ઊંચા નથી કોઈ પણ સોસાયટી. બરાબર, બીજું આટલું જ કહેવું, આટલાકમાં તમે સમજી જતા હોય બહુ છે, આનાથી વધારે કાંઈ નથી કહેવું. કોઈ પણ સરકાર હોય, અમને એનાથી કોઈ મતલબ નથી. મતલબ એ જ છે કે જે બી રોડ બનાવો તો એને કહેતો 2 ફૂટ કે 1.5 ફૂટ ખોદીને પાછું લેવલ જે હતું એવું જ રાખો. શું છે કે આ તો તમે અત્યારે 5 વર્ષની અંદર, આવતા 10 વર્ષની અંદર મને લાગે છે કે આ રોડની અંદર કોઈ પણ મકાન 3 થી 4 ફૂટ નીચે જવાનું છે. બસ. કાકા, આપ શું કહેશો ખાસ કરીને આ સમસ્યાઓ છે રોડની લઈને, આ ખાડાઓ છે, આરસીસી બન્યો, શું કહેશો? હવે આમાં તો કશું કોઈ કહેવા જેવું નથી, પરંતુ આ રોડ જ્યારે રિપેરિંગ થતો હોય બરાબર છે, પણ જે વાહન ચાલકોની અંદર જે ઉંમરલાયક માણસો જે છે એ લોકોને ઘણી વખત તકલીફ પડતી હોય છે. તો એ માટે બીજું કશું જ નથી, પણ એમ કે સત્વરે જે બની જાય તે માટેની વિનંતી છે. ખાસ કરીને આ ખાડો છે, અહીંયાથી ઘણા લોકો પડતા હોય છે, શું કહેશો? આ ખાડો બહુ ડીપમાં છે. હવે આ તો શું છે કે આ લેવલ એ લોકો જ્યારે આ જે રોડ બનતો હોય છે
ત્યારે લેવલ લીધેલું છે, પણ અમુક વખત વરસાદના હિસાબે ઘણી વખત આ દબાઈ જતું હોય છે, બરાબર છે. એના હિસાબેથી ના ખાડા પડે છે, પણ આ જે અમુક જે કામ થતું હોય તો એના માટે એ લોકોએ એનું યોગ્ય કરવું જોઈએ. નિરાકરણ લાવવું જોઈએ, કારણ કે ઘણા લોકો પડી ગયા છે. ઘણા લોકો પડી ગયા છે એટલે એનું નિરાકરણ લાવવું જોઈએ. કેમેરામેને બતાવો જોઈશ કે આ રોડનો ખાડો થોડુંક ડીપમાં બતાવે. આ જે ખાડો છે, આ તમે કટ જોઈ શકો છો. આ મુખ્ય રોડ ઉપરની આ કટ છે. આ મુખ્ય રોડ ઉપરની આ કટ છે કે જે અહીંયાથી ફૂલ સ્પીડમાં આવતા વાહનોને આ દેખાઈ શકે એમ નથી. જો ભૂલથી ટાયર વળ્યું તો બ્રેન હેમરેજ થઈ શકે છે, માણસ મૃત્યુ પામી શકે છે. અને આ માત્ર અમારો અંદાજો નથી, પરંતુ અહીંયા ઘણા બધા એક્સિડન્ટ થયા છે એવું અમે નહીં કહી રહ્યા, અહીંના સ્થાનિકો કહી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા લોખંડની શીખો આવી ગઈ છે. આ ભાગની આખી લોખંડની શીખો છે અને આ મુખ્ય રોડ છે ને એ ટર્ન બાજુ છે. જોઈ શકાય છે કે આ કયા વિસ્તારથી આ બાજુથી કયો રોડ નીકળે છે. જોધપુર 4 રસ્તા. હા, કયો જોધપુર 4 રસ્તા કયો કહેવાય? આપણે જોધપુર આ વ્રતધામ હવેલી માર્ગ કહેવાય છે. આ સીધો વ્રતધામ હવેલી જાય છે, એક સીધો જોધપુર 4 રસ્તે જાય છે. થાય છે. લોકો કઈ રીતે અહીંયાથી પડતા સ્લીપ મારી જાય, કોઈ આ ટર્ન મારવા જતા હોય, કટની અંદરમાં પગ ટાયર આવી જાય છે. ક્યારેક કોકની ઘોડી ભૂલચૂકમાં રહી ગઈ હોય તો સ્ટેન્ડ બાય તરફી પડી જાય છે. નજર સમક્ષ તમે કેટલા એક્સિડન્ટ જોયા? 3 થી 4 તો કમસે કમ જોયેલા જ છે. હું રિક્ષા ડ્રાઈવર છું, હું અહીં બેસું છું. મારે 9 વર્ષથી તો અહીં મારી બેઠક જ છે. કોઈ કોર્પોરેશનનું ધ્યાન દોર્યું છે કોઈ પણ વ્યક્તિ? હજી આમની મત છે. શું કહેશો જે રીતે હાલ સમસ્યા છે, આપ શું કહેશો? સમસ્યા તો ગંભીર છે અને વારંવાર એક્સિડન્ટ થાય છે અને અહીંથી વળાંક ઉપર છે એટલે વારંવાર એક્સિડન્ટ થાય છે. જે રીતે હાલ બીજું અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે અહીંયા અમદાવાદ શહેરનું જે આ પ્રેરણાથી દેરાસર છે ત્યાં આરસીસી રોડ બની રહ્યો છે. તમે જોઈ શકો છો કઈ રીતે અહીંથી વાહનો જઈ રહ્યા છે. હવે જે આરસીસી રોડ જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે તે વસ્તુ અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે આરસીસી રોડ તો ચલો આપણા વિકાસ માટે બની રહ્યો છે. આરસીસી રોડ બનવો એક લોકોની સુખાકારી માટે બન્યો, પણ રોડની કેટલીક ખામીઓ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું. હવે રોડની મુખ્ય ખામી તો સૌથી પહેલાં એ છે કે અડધો આરસીસી રોડ બન્યો છે, અડધો આરસીસી રોડ બનવાનો બાકી છે. ત્યારે ડાયવર્ઝન માટે ગવર્મેન્ટ અલગથી ફંડ આપતી હોય છે. અડધો રોડ બનતો હોય તો અડધા રોડમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવાની હોય છે. પરંતુ જોઈ શકો છો સામે જે ડાયવર્ઝન છે એમાં માટી પૂરીને એવી વ્યવસ્થા કરવી જોઈએ કોન્ટ્રાક્ટરે કે અહીંયાથી માટી પૂરી દેવી જોઈએ જેથી વાહનોને જવા માટે તકલીફ ના થાય. પરંતુ ખુલ્લું મૂકી દેવાયું છે, પર પબ્લિક પરેશાન છે, હેરાન છે. ત્યારે આરસીસીની જો વાત કરું તો આરસીસીની ક્વોલિટી, જો આરસીસી રોડ બને છે એની ક્વોલિટી બતાવી દે. અહીંયાથી વાહનો ચડે છે અને આ પહેલેથી આરસીસી રોડ તૂટી ગયો છે. આ જોઈ શકાય છે આ નબળી ક્વોલિટી. આ જો આ પથ્થર બહાર આવે છે. આ આરસીસી રોડનો બાંધકામ હું તમને બતાવવા જઈ રહ્યો છું. આરસીસી રોડ એવું કહેવાય છે કે આને પથ્થર અથોડું મારો તો બી તૂટે નહીં. આરસીસી રોડ બનાવવાનું મુખ્ય કારણ જ આ. પરંતુ આ માત્ર 2-4 વાહનો ચડ્યા છે ને આ ડામરો, આ બધી માટીઓ નીચે પડી ગઈ છે. તો આ ભ્રષ્ટાચાર નથી તો શું છે? હવે કેટલો ભ્રષ્ટાચાર થયો છે, કેટલા પ્રમાણમાં અહીંના ભ્રષ્ટાચારનો દાયરો છે તો કોન્ટ્રાક્ટરે અથવા તો અધિકારીઓ મળીને નક્કી કરવો જોઈએ. કારણ કે આ રોડ તો બનતા પહેલાંની સાથે ભૂકો બને છે. બીજા અમુક તમને કટ બતાવવા જઈ રહ્યા છે. ધારો કે આ મેન હોલ છે, હું કેમેરામેન વિનંતી કરીશ, આવા રોડ ઉપર કેટલાય મેન હોલ આવેલા છે. ત્યારે કોન્ટ્રાક્ટર જ્યારે આ રોડ બનાવે છે ત્યારે જેટલા પણ મેન હોલ હોય છે આટલો ભાગ એ લોકો બાકી મૂકીને બાકીનો રોડ બનાવતા હોય છે. ત્યારે આ રોડ બની ગયા પછી આ જે મેન હોલનો જે કટકો છે ને પછી બનાવતા હોય છે. ત્યારે સવાલ એ છે કે પછી બને એટલે એ રોડ આખો હાંધો પડે છે. તમે જોઈ શકો છો કે આ કટકા અને આ કટકામાં ફેર છે. આ બનાવટ જેટલા પણ મેન હોલ છે હોલ હોય છે ને આખા બનાવવાના હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટરની અણઆવડતના લીધે, કારીગરોની અણઆવડતના લીધે મેન હોલના જેટલા પણ ટુકડા છે એ બાકી રાખી દેવામાં આવે છે. અને એના બાદ બધા એક સાથે અલગ કટકા એટલે કે હાંધા કોને કહેવાય છે કે શરીરમાં એક વખત હાંધો આવે તો આખું શરીર નકામું કહી શકાય. એવી રોડની ક્વોલિટી અને ગુણવત્તા અને જેની સ્ટ્રેન્થ છે એમાં હાંધા મારવાથી રોડની સ્ટ્રેન્થ ખરાબ થાય છે. અને સાથે સાથે ભ્રષ્ટાચાર તો દેખાઈ જ રહ્યો છે, કારણ કે રોડ તૂટી ગયા છે. આરસીસી રોડની ક્વોલિટી એટલી હલકી ન હોવી જોઈએ જે એટલી ઇઝીલી તૂટી જાય. તમે જોઈ શકો છો આ હાંધા, આ તમામ જેટલા પણ હાંધા મૂકવામાં આવ્યા છે એ હાંધા સીધા કરવામાં આવે છે. પરંતુ જે હાંધા મૂકવામાં આવ્યા છે એ રોડને ગમે એટલી સારી ક્વોલિટીમાં બનાવવામાં આવે, અંતે એ હાંધા જ કહેવાય. રોડની જે મહત્વતા હોય છે એ ઘટી જતી હોય છે. આમ તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલો સામે થઈ રહ્યો છે, અહીંથી વાહનો જઈ રહ્યા છે, બ્રેક થઈ રહ્યા છે. આ ઘણી બધી કોર્પોરેશનની સમસ્યાઓ છે. હાલ તો અમે જે અહીંયા આવ્યા છીએ કોર્પોરેશનના સારા કામને પણ બિરદાવીએ છીએ, પરંતુ કોર્પોરેશનની જે અણઆવડતો છે, સામે જે ખાડો છે એ ખાડો એ ક્યાંક ને ક્યાંક કેટલાય લોકોના અકસ્માતોનું જવાબદાર છે. હાલ વધુ પડતી માહિતી અમે તમને આવનારા દિવસોમાં પણ આપીશું. જો સારું કામ કરશે તો એ પણ આપીશું. કેમેરામેન સુધીર બૈરાગી સાથે કમલેશ સોયડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.